સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 3 આલેખો. આ છે આલેખોનો બીજો લેક્ચર. જે લોકોએ આલેખોનો પહેલો લેક્ચર નથી જોયો એ લોકો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકેલી છે, એ જોઈ લેજો. ગઈ વખતે આપણે જે ભણ્યા હતા એમાં કંઈક આવું હતું કે સ્થાનાંતર પરથી આપણે વેગ પર ગયા, વેગ પરથી આપણે પ્રવેગ પર ગયા, જેના માટે આપણે ઢાળ શોધેલો હતો અને એ ઢાળ થી આપણને આગળની રાશિ મળતી હતી આ રીતે. તો સ્થાનાંતરનો આલેખ આપેલો હોય અને આલેખ કમ્પલસરી સમય વિરુદ્ધનો હોવો જોઈએ. સ્થાનાંતરના આલેખનો ઢાળ શોધીએ તો આપણને વેગ મળે છે, વેગના આલેખનો ઢાળ શોધીએ તો આપણને પ્રવેગ મળે છે. હવે આપણે ઊંધું જવાનું છે કે મારી પાસે પ્રવેગનો આલેખ આપેલો હોય અને વેગ મળે છે, મારે વેગ શોધવો છે, તો કેવી રીતે શોધશું? સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પ્રવેગનો આલેખ છે, સમય છે. ઓકે, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, અથવા તો વેગનો જે ફેરફાર છે તેના ભાગ્યા સમયગાળો, આવું લેવામાં આવે છે. વેગનો ફેરફાર ને કરતા બનાવો તો થશે પ્રવેગ ગુણ્યા સમયગાળો, પ્રવેગ ગુણ્યા સમયગાળો. ધારો કે 0 અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે કે ભાઈ પ્રવેગ અચળ છે, 5 છે, 10 છે. 0 5 છે, 10 છે. તો મારે શું શોધવું છે? તો કે વેગનો ફેરફાર 10 સેકન્ડમાં કેટલો થશે. ઓકે, જોઈએ. 10 સેકન્ડમાં પ્રવેગ કેટલો છે? તો કે પ્રવેગ 10 છે, અચળ છે. સમયગાળો કેટલો છે? તો કે 10 સેકન્ડ છે. હવે આ જે 10 લખ્યા એ આ મૂલ્ય દર્શાવે છે 10, જેને આપણે y અક્ષ તરીકે ઓળખીએ છીએ, ગુણ્યા આ જે 10 છે તે x અક્ષ પરનું મૂલ્ય છે, x. વ્યવસ્થિત લખીએ xy. હવે અહીંયા આપણને જે આકાર મળી રહ્યો છે એ આકાર પરથી આપણે એવું કહી શકીએ છીએ કે x એટલે કે જે આકાર છે તેની લંબાઈ ગુણ્યા y જે છે તેની પહોળાઈ છે. x જે છે એ આકારની લંબાઈ દર્શાવે છે, y જે છે તે તેની પહોળાઈ દર્શાવે છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ શું દર્શાવે છે? ક્ષેત્રફળ. શું દર્શાવે છે? ક્ષેત્રફળ. તો વેગનો ફેરફાર કોને કહેવાય? તો કે આપણા આલેખનું જે ક્ષેત્રફળ આવે છે. તો મારે પ્રવેગ પરથી મારે વેગમાં જવું છે, તો મારે ક્ષેત્રફળ શોધવું પડશે. શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે કે પ્રવેગનો આલેખ છે ને મારે વેગમાં જવું છે. તો પ્રવેગનો આલેખ જેટલો પણ વિભાગ આવરે છે તે સમગ્ર વિભાગ નું ક્ષેત્રફળ લેવું પડે છે. હવે ધારો કે આલેખ એનો જ રાખીએ, અહીંયા વેગ કરી દો, પ્રવેગની જગ્યાએ અહીંયા વેગ લખાય, તો અહીંયા આપણે સ્થાનાંતર લખીએ.
સ્થાનાંતરને આપણે કરતા બનાવીએ તો પરિસ્થિતિ એ જ થાય જો તો કે સ્થાનાંતર બરાબર ક્ષેત્રફળ એટલે કે તમારો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને તમારે સ્થાનાંતર શોધવું છે તો તમારે ક્ષેત્રફળ શોધવું પડે કોઈ કન્સેપ્ટ નથી બદલ્યો મેં ખાલી શબ્દોની હેરાફેરી કરી છે અને એ પણ વ્યાખ્યા મુજબ તો આ જે છે તે છે ક્ષેત્રફળ તો આમ જો તમારે રાશિમાં આગળ જવું છે મતલબ કે સ્થાનાંતરથી વેગ વેગથી પ્રવેગ તો ઢાળ શોધવા પડશે અને જો પાછળ જવું છે તો ક્ષેત્રફળ શોધવા પડશે ઓકે હવે આપણે ક્ષેત્રફળ શોધવામાં એક વાત હંમેશા યાદ રાખવાની છે કે આલેખમાં જેટલો વિસ્તાર આવરી લેવામાં આવે છે તે વિસ્તારનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે જેમ કે હું તમને બતાવું કે A T આવો આલેખ છે અને તમને એવું કીધું છે કે ક્ષેત્રફળ શોધો 0 આપણે આને 10 લઈએ આને પણ ધારો કે 10 લઈએ ઓકે તો 10 સેકન્ડને અંતે વેગ કેટલું તો આપણું જે આગળનું સમીકરણ હતું કે વેગ બરાબર x ગુણ્યા y x એટલે 10 y એટલે 10 ટોટલ 100 ઓકે હવે આપણે ધ્યાનથી સમજીએ જો આલેખ આ રીતે આપવામાં આવે છે અને આ રીતે આપવામાં આવે છે બંને આલેખ કેવા હોય છે અલગ અલગ અહીંયા શું દર્શાવે છે કે અચળ પ્રવેગ છે જેને અહીંયા શું કહે છે કે વધતો પ્રવેગ છે અચળ પ્રવેગથી શું થાય કે વેગ જે છે તે નિયમિત રીતે વધે જ્યારે વધતો પ્રવેગ જે છે તે શું દર્શાવે છે કે વેગ અનિયમિત એટલે કે ખૂબ જ ઝડપી વધે ખૂબ જ ઝડપથી વધે છે ઓકે તો તમારે હવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 10 ગુણ્યા 10 એક જ સમીકરણ બધા આલેખ માટે ન વાપરી શકાય એક જ સમીકરણ બધા આલેખ માટે ન વાપરી શકાય તો શું કરશો સમીકરણ બદલી નાખો કેવી રીતે ઓકે આપણે આમાં જ જોઈએ કેવી રીતે બદલાય ધારો કે તમને આલેખ આપેલો છે તો એની ટોચ પરથી અને છેડા ઉપરથી x અક્ષ ઉપર લાઈન દોરો અને બંધ વિભાગ બનાવો આ બંધ વિભાગ શું દર્શાવે છે ત્રિકોણ શું દર્શાવે છે ત્રિકોણ તો અહીંયા જે છે તે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરવું પડે શું વાપરવું પડે છે ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરવું પડે છે કેવી રીતે એ પણ સમજાવું છું 1/2 પાયો ગુણ્યા width half base into altitude પાયો કેટલો તો કે x એ પાયો y વેગ half xy આપણે કેવી રીતે સરભરીએ ઓકે થોડું ધ્યાન આપવાનું ગઈ વખતે આપણે આ જ બધું એમાં આપણે આખું વાપર્યું છે તમે ધ્યાનથી જુઓ જ્યારે આપણી પાસે આખો વિભાગ હતો ત્યારે આપણે x y વાપર્યું આ વખતે આપણે અડધો જ વાપરવાનો છે ઉપરનો કાં તો નીચેનો બને ત્યાં સુધી નીચેનો વાપરો એક જ પેટર્ન થી જાઓ વધારે સારું છે નીચેનો વાપરવો છે એટલે આપણો જે આખો વિભાગ હતો આપણે એનો અડધો જ વાપરવો છે xy નો અડધો વિભાગ xy નો અડધો વિભાગ એટલે હાફ પાયો ગુણ્યા વેધ હાફ પાયો ગુણ્યા વેધ તો આ છે પાયો આ છે વેધ
તો ધ્યાનથી જુઓ, ત્રિકોણનું ક્ષેત્રફળને સમતુલ્ય ઇક્વેશન બને છે. કોને બને છે? ત્રિકોણના ક્ષેત્રફળને સમતુલ્ય. એટલા માટે આપણે પહેલેથી લખ્યું હતું કે અહીંયા ત્રિકોણનો આકાર બને છે, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ વાપરીશું 1/2 પાયો 10 વિથ 10 ટોટલ 50 મીટર પર સેકન્ડ. 50 મીટર પર સેકન્ડ બને છે. તો આ છે તમારો મેઇન આન્સર. ઓકે, હવે અહીંયા આપણે ઢાળ જેવું નથી, ઢાળમાં થોડું સિમ્પલ હતું. અહીંયા ઘણી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડે છે. કેવી રીતે? તો અહીંયા તમને જે આલેખ આપવામાં આવશે એ એટલા સિમ્પલ આલેખ નહીં હોય, જેમ કે આપણે વેગનો આલેખ આપેલો છે, ઝડપનો. ઓકે, હવે તમને શું કહેશે કે ભાઈ આ આલેખ છે, આ રીતે ઝડપ વધે છે. બરાબર, પછી ઝડપ અચળ થાય છે, પછી પાછી વધે છે, પછી ત્યાંથી ઘટે છે. આ રીતે સમય પણ આપેલા હશે. અને તમને એવું કહેવામાં આવે છે કે આમાં કરેલું કુલ સ્થાનાંતર શોધો. આમાં કરેલું કુલ સ્થાનાંતર શોધો. આનું ક્ષેત્રફળ કેમનું શોધવું? સૌથી પહેલો સવાલ છે. તો એ વખતે તમારે શું કરવાનું કે તમારી પાસે જેટલા પણ મૂલ્યો છે અને જેટલા પણ આકાર તમને દેખાય છે, તમારે એ બધા ક્ષેત્રફળ શોધવા પડે. જેમ કે એક આ, એટલે કે પહેલો આ વિભાગ જેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે. ત્યારબાદ બીજો આ વિભાગ જેનું શોધવાનું થશે. ત્યારબાદ હવે આ તો ચલો ત્રિકોણ બની ગયું, પણ આ ત્રિકોણ નથી બનતું. તો એ વખતે તમારે એને આડો ભાગ આપવો પડશે. આનો 3. તો આપણે શું કરીશું? આ કાઢી નાખીશું ને આખાનું એક લઈ લઈશું. અને આ 4 વિભાગના ક્ષેત્રફળ શોધો એટલે આપણને સ્થાનાંતર મળે છે. જેટલા પણ વિભાગ દોરાય એટલા દોરી નાખવાના. પછી તમને એવું લાગે છે કે કઈ કોમન છે, તો હા છે, તો મેં એ કોમન નો આખો વચ્ચેથી ભૂસીને આખો એક કરી લીધો. જો હું આ દાખલાનો જવાબ લાવવા જાઉં તો મારો આવે S1 1/2 પાયો કેટલો? 2. વેધ કેટલો? 5 મીટર. બીજાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ 5 7 - 2 5. ઉપર ત્રિકોણ S3 આટલો પાયો કેટલો છે? 5 નો. કેવી રીતે? 10 - 5, સોરી વેધ કહેવાય. અને પાયો આને લઈશું આપણે 7 - 5, 2 કેન્સલ, 5 મીટર. S4 હવે આખા ત્રિકોણ માટે 1/2 પાયો કેટલો? 10 - 7, વેધ કેટલો? 10 - 0. આ વેધ 10 - 0, આ પાયો 10 - 7, 3 10 15 મીટર. ઓકે, 10 - 7 3 10 ભાગ્યા 2 5 કરી 15 મીટર. તો ટોટલ સ્થાનાંતર કેટલું? 25 ને 5 30 ને 5 35 ને 50 મીટર. આટલું કુલ સ્થાનાંતર થાય છે. તો આવી રીતે તમારે એના ન્યુમેરિકલ્સ ચેક કરવા પડશે, ગણતરીઓ કરવી પડશે, દરેકે દરેકમાં ત્રિકોણ જોવા પડશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. ધારો કે વેગનો આલેખ છે, પ્રવેગનો આલેખ હોય, વેગ હોય. વેગ અને પ્રવેગનો આલેખ નેગેટિવ પણ હોઈ શકે છે, કારણ કે તે પોતે ઋણ મૂલ્યો પણ ધારણ કરે છે. ધારો કે આપણી પાસે આવો આલેખ છે,
0, 10, -10, 10, 20. બરાબર? આ રીતે આપણને આલેખ આપેલા છે. શું દર્શાવે છે? તો આવો જે આલેખ હોય જે x અક્ષ સાથે મોટો ખૂણો બનાવે છે વેગ વિરુદ્ધ સમયનો, તો એના માટે આપણો ઢાળ કેવો આવશે? નેગેટિવ. એટલે કે પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે. પ્રવેગનું મૂલ્ય ઋણ એટલે શું થયું કે અહીંયા વેગમાં ઘટાડો નોંધે છે. ક્લિયર? ઘટતો 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 વેગ કેવો થાય છે? 0. મતલબ કે તમારું વાહન અહીંયા પૂર ઝડપે છે, ધીરે 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 ઊભું રહેશે. ત્યારબાદ તે વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ કરશે અને વેગમાં વધારો થશે. તો ધીરે 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 વેગમાં શું થશે? વધારો થશે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે આપણી ગણતરી કેવી રીતે બનશે. તો મેં તમને કીધું તેમ જેટલા ખુલ્લા છેડાઓ છે તેટલાને x અક્ષ પર જોડો. ફિક્સ છે, ખુલ્લું છે. એક ત્રિકોણ, બીજો ત્રિકોણ. હવે અહીંયા કેવી રીતે ગણતરી કરીશું? આના માટે આપણે લઈશું સ્થાનાંતર 1, આના માટે આપણે લઈશું સ્થાનાંતર 2. એક માટે સ્થાનાંતર 1 લઈશું, એક માટે સ્થાનાંતર 2 લઈશું. S1 1/2 પાયો કેટલા? 10. વેધ કેટલા? 10, 50 મીટર. S2 1/2 પાયો કેટલાનો? 20 - 10, વેધ કેટલાનો? -10. -10 બરાબર -50 મીટર. તો કરેલું કુલ સ્થાનાંતર કેટલું? 50 - 50 0. શું દર્શાવે છે? કરેલું કુલ સ્થાનાંતર કેટલું? તો કે 0. ઓકે, નો પ્રોબ્લેમ. તો કાપેલી પથ લંબાઈ કેટલી? પથ લંબાઈમાં હંમેશા આપણે શું કરીશું? સરવાળો. શું કરીશું? સરવાળો. S1 કેટલા? 10. S2 કેટલા? -10. એનો પણ આપણે માનાંકન લઈશું. 10 + 10 સોરી 50 છે. मिस्टेक. 50 + 50 100 મીટર. તો કુલ પથ લંબાઈ કેટલી? 100 મીટર. સ્થાનાંતર કેટલું? 0. તો આ રીતે તમારે આલેખ નીચેના પણ આવે છે, નેગેટિવ પણ આવે છે, નેગેટિવ થી જવાનું. બીજું એક જુઓ. ધારો કે તમને અહીંયા આલેખ આપેલો છે. નીચેનો આલેખ -15, 10. તો કેવી રીતે ગણશું? તો સિમ્પલ એ જ પેટર્ન. લંબચોરસ છે, વેગ -15 લંબાઈ ગુણ્યા પહોળાઈ આ 10 -150 મીટર પર સેકન્ડ. ઓકે, તો આવી રીતે તમે લોકો આલેખ દોરશો અને આપણે પ્રવેગ પરથી વેગ, વેગ પરથી સ્થાનાંતર પર ક્ષેત્રફળની મદદથી જઈશું. અહીંયા તમારે જે શોધવાના છે ક્ષેત્રફળ, એક નિબંધ હું તમને આપું છું કે તમે એમાં કેટલા ક્ષેત્રફળ શોધશો તેનો આન્સર મને કમેન્ટમાં લખીને મોકલજો કે કેટલા ક્ષેત્રફળ શોધવા પડે છે. વેગ.
આ રીતે છે. આમાં તમે કુલ કેટલા ક્ષેત્રફળ શોધશો? 0, 5, 10, 5, 7, 10, 15, 17 અને 20. નાનકડી હિન્ટ પણ આપી છે, પણ કુલ કેટલા ક્ષેત્રફળ તમારે શોધવા પડશે તે જણાવવું પડશે. ઓકે, એના પછી આપણે આગળ જઈશું. ઓકે, તો આજના વિડીયોમાં આટલું લખી